સતતં નિજમૂર્તિ ચિંતકાના મધ્યિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિ દર્શિત દિવ્ય રમ્ય રૂપમ ભગવન્તં તમહં હરિં નમામિ. ભગવન્તં તમહં હરિં નમામિ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. પ્રીતે પૂછે પૃથ્વીપતિ, સુણો વિવેકી વરણી રાજ. સંશય મારા મન તણો, એક આપ મટાડો આજ. વાસુદેવની મૂર્તિ જેહ, આપી અક્ષર મુગતે એહ. પણ ભક્તિ ધર્મ પ્રતિમાય, ક્યાંથી આવી કહો મુનિરાય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. કથા સાંભળતા સાંભળતા કઈ સંશય થાય કે નથી થતો? કઈક થવું જોઈએ કથામાં. હા, એ ઓઠી નથી રહેતી. અભયસિંહ રાજા કથા સાંભળતા સાંભળતા એક એને સંશય થયો અને કીધું કે વરણીરાજ, મારા મનનો એક સંશય મટાડો. શું? તો કે વાસુદેવ નારાયણની મૂર્તિ જે મહારાજ ગઢપુરમાં પધરાવી, જે અત્યારે ભુજનગરમાં મધ્ય મંદિરમાં મધ્ય મૂર્તિ પણ એ વિરાજમાન છે, એ મૂર્તિ અક્ષરધામથી મુક્તો આવીને આપી ગયા. પણ આ ધર્મ ભક્તિની મૂર્તિ જે સ્થાપન કરી મહારાજે, એ ક્યાંથી આવી ગયો? એ મૂર્તિની વાત કરો. ત્યારે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે, હે અભયસિંહ સાંભળો. એક સમયમાં શ્રીજી મહારાજ સભામાં બધાને વાત કરી. સમજો ને, સંતો હશે કે હરિભક્તો હશે, એ બધાને શ્રીજી મહારાજ કે બધા સાંભળો, આપણે મોટા મોટા મંદિરો બનાવવાના છે કે હો. હા, મોટા મોટા મંદિરો બનશે તો એમાં મૂર્તિઓની જરૂર પડશે. તો હારી મૂર્તિ ક્યાંક દેખાય તો મહારાજ કે લઈ લેવી છે કે આપણે હો. દેખાય તો કેજો કે એમ. હવે એવા સમયમાં શ્રીજી મહારાજના કોઠારી હસનભાઈ, લ્યો મુસલમાન હશે, કોણ હતા? હસન નામે હતા ને. ઈ કઈક કામ પ્રસંગે લાઠી ગામ ગયેલા. લાઠી દળ છે. લાઠી દળના સાધુ ગઢડામાં ઘણા, જેમ ભુજમાં સુખપરના સાધુ ઘણા ને. સુખપરના સાધુને પહોંચે નહીં, 50 વટાવી ગયા હશે. બધા ગામડામાં થોડા થોડા હોય, પણ સુખપરના જથ્થાબંધ. સમજ્યા ને? એમ ગઢડામાં લાઠી દળના સાધુ ઘણા, એમ પેલા કહેતા હતા, હવે તો ખબર નથી. તો હસનભાઈ કામ પ્રસંગે ત્યાં કને ગયેલા હશે. કોઈ કારીગર મૂર્તિઓના 3 ગાડા લઈ અને વેચવા આવેલો. એ મૂર્તિઓ ભરેલી, 3 ગાડા ભરેલા આખા, સારામાં સારી મૂર્તિઓ બધી, અલગ અલગ બધી 26 મૂર્તિઓ હતી. અને આ કોઠારીએ કીધું
એટલે શું છે ગાડામાં? તો કે મૂર્તિઓ છે હારામાં હારી. એમ બતાવી તો કેમ કરતો ગાડા ગઢપુર લઈ હાલ કયો, લગભગ મૂર્તિઓ અમે લઈ લેશું, થોડી જાજી વધે તો હવે ઠીક, પણ ઘણી બધી મૂર્તિઓ મારે લેવી છે અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન છે એ પ્રસન્ન કરશે તો મૂર્તિઓ અમે લેશું કે 2 ગાડા તો ખાલી કરી દેશું તારા કે હાલ. તો ઓલો કે એવું હતું તો આવે જ ને, લાઠી તો બહુ છેટું નથી. હવે 3 ગાડા લઈ અને હસનભાઈ આવ્યા અહીંયા કને, કારીગર ગાડા આવીને છોડ્યા અને મહારાજને આ મૂર્તિઓ બધી બતાવી. મહારાજને બધી મૂર્તિઓ ગમી ગઈ, પણ 4 મૂર્તિઓને બાદ કરી. એમાં એક તો કાળ ભૈરવની હતી કે મહારાજ કે હવે અમારે જંતર મંતર બહુ નથી કરવા, એટલે આની જરૂર નહીં પડે કે. તો 4 મૂર્તિઓ સિવાય બાકી કેટલી મૂર્તિઓ રહી? 24 ના 22 મૂર્તિઓ મહારાજ ગઢપુરમાં ઉતારી લીધી. 22 મૂર્તિઓ, અને કારીગરને જેટલો પૈસા થતા હશે એ મહારાજ આપી દીધા એઓને. બાકી 22 મૂર્તિઓ લીધી, કરી સ્પર્શ પ્રસાદીની કીધી, શ્યામે શિલ્પીને કીધી દયાય, દામ આપીને કર્યો વિદાય. પૈસા આપીને કારીગરને વિદાય કર્યો. પછી એમાંથી જે ધર્મ અને ભક્તિની જે મૂર્તિઓ હતી ને એ મહારાજ ત્યાં કને સ્થાપન કરી. બીજી મૂર્તિઓ મહારાજ કે હમણાં આપણે હાજર રાખી, એ મંદિરો થશે એમાં જ્યાં જગ્યા લાગે ને ત્યાં પધરાવશું કે ધર્મ ભક્તિ વાસુદેવ એ બધા એમાં પધરાવશું. 2 મૂર્તિઓ તો એમાંથી પધરાવી મહારાજ, નાની નાની છે એટલે એટલી કંઈક. વળી પૂછે રૂડી રીતે રાય, મુજને એક સંશય થાય, સદા ધર્મનું છે શ્વેતયંગ, કેમ મૂર્તિ દિશે શ્યામ સરંગ. વળી અભેશે પૂછ્યું કે જ્યાં જ્યાં વાત આવે છે તો ધર્મ પોતે ધોળા છે, વસ્ત્ર ધોળા છે, તો મૂર્તિ 2 શ્યામ કેમ? 2 મૂર્તિ કાઢી. વર્ણી કે જો ધર્મદેવ છે ને ભગવાનનું ધ્યાન કરે છે, ભગવાન છે એ શ્યામ મૂર્તિ છે, સમજ્યા ને? એટલે એવા ભગવાનને હૃદયમાં રાખ્યા ને પોતાનો કલર કારો થઈ ગયો. લ્યો સમજ્યા? કૃષ્ણમાં લીન છે અંગો અંગ, તેથી મૂર્તિ દિશે કૃષ્ણ રંગ. કૃષ્ણ એટલે શ્યામ. માટે સંશય મૂકો, સાંભળો બીજી કથા કે સમજ્યા ને? બધી માથાકૂટ ન કરવાની, સમજ્યા કે નહીં? ભગવાનની કથા સાંભળો. મહારાજ ગઢપુરમાં છે, કૃષ્ણ જન્માષ્ટમીનો મહારાજ ઉત્સવ ઉજવ્યો છે. એ ઘણા બધા સંતો ને બધા હરિભક્તો ને બધા ત્યાં કને આવ્યા છે. એમાં 8મનો દિવસ આવ્યો, સવારનો સમય. મહારાજ કે ઘેલા નદીમાં નાવા જવું છે. એ અંજવાળું થયું ને તઈ નાવા પણ જેમ તેમ નહીં હો, એમ ઠાઠ માઠ તેમ વાજિંત્રો વાગતા જાય ને કીર્તનો ગવાતા જાય ને કંઈક દેવતાઓ આકાશમાંથી ઉતરતા હોય ને એ મહારાજને પગે લાગતા હોય ને. મહારાજ ઘોડા ઉપર બેસી અને પેલા તો દરબારમાં જ ઘોડો ફેરવ્યો, એવો ઘોડો ચલાવ્યો, આમ દોડાવે. બહુ જાત જાતનું નરનારી જનો નિરખીને બધા ખુશ થઈ ગયા. સખી પ્રત્યે પૂછે વાત. બાયું નવીન દેખે એટલે વાતો કરવાની એકબીજામાં બહુ મજા આવે, સમજ્યા ને? એક સખી કે બીજી ને સખી સારા સુંદર શ્યામ શોભે છે. કેવા મહારાજ કેવા સુંદર શોભે છે હો. દેવતાઓ આગળ હાથ જોડીને ઉભા છે. દેવતાઓ પણ સાદર વંદન કરે છે, પ્રણામ કરે છે. કેવા ભગવાન છે? શ્રી કૃષ્ણ શ્રી હરિ ભક્ત ના વિશ્રામ ઘન સમ શ્યામ છે. સન્મુખ રવિંદુ ગણેશ હાજર નમ્ર આઠે જામ છે. હયને ઘુમાવે વસ કરી સખી શ્યામળો શોભે સહી. જાણે ન વિશ્રીમ પ્રભુતા લાગી રમણ કરણ અહી.
નંદીસ રહીને સાધુમાં લડીને પ્રણામ પગે કરે, દર્શાય જીવન દર્શને જિજ્ઞાસુ સાદર મન ધરે. સુંદર વર્ણન છે. મહારાજ એમ ઘોડા ઉપર બેઠા છે, દેવતાઓ પગે લાગે છે, સંતો પગે લાગે છે, સ્તુતિ વિનંતી કરે છે. કેવા અદ્ભુત પ્રભુના દર્શન છે. એમ વામાઓ વાત કરે છે, ભલા સુંદર શ્યામ શોભે છે. વાજા વિવિધ પ્રકારના વાજે, જેથી દેવના દુંદુભી લાજે. નાવા ચાલિયા અખિલ આધાર, સાથે શોભે કાઠી અસવાર. પ્રભુ આગળ પાર્ષદ ચાલે, કડે કરે વર્ણી ચમર તે હકાડે. એમ છડી પોકારતા જાય, વાજિંત્રો વાગતા જાય, ખમા ખમા બોલાવતું જાય ને અસવારી ચૌટામાં આવી ત્યાંથી એ ચારે બાજુ હજારો માણસો નરનારીજનો દર્શન કરતા હતા, પોતપોતાના સંગમાં ઊભા રહીને. પછી ગયા છે પ્રભુ ઉન્મત્ત ગંગાને તીર. ત્યાં જઈને પ્રભુ ઊભા છે. વહે નિર્મળ નવતમ નીર, એવું સરસ મજાનું પાણી વહે છે. પ્રેમાનંદ સ્વામી લખ્યું છે ને, ઉભા ઉન્મત્ત ગંગાને તીર. ગંગા ગર્જના કરે છે, એમાં પુરુષોત્તમ ઘાટ એટલે ખડખડીઓ. પછી તો મહારાજ અસવારે ત્યાં ઉભી રાખી, કપડાં બદલાવી અને સંતો અને પાર્ષદોની સાથે મહારાજ જળમાં નાવા માટે પ્રવેશ કર્યો છે. ખડખડીઓ ચાલે છે, જોરદાર એમાં પાણી હાલે છે. જન્માષ્ટમી ખરી ને, વરસાદ હારો વર્યો હશે. તો મહારાજ હવે તો ખડખડીઓ દેખાતો નથી. પેલે પાણી વહેતું તો હજી જગ્યા તો હશે. આમ ઓચિંતાનું પાણી આવે આથમનું થી, સમજે ને. મહારાજ આમ જોશથી પાણી આવતું હતું અને મહારાજ આમ બેઠા. મહારાજના માથા ઉપરથી પાણી આવે, જાણે સર્પની ફણા હોય ને એવું લાગે. એવું એક અલૌકિક દ્રશ્ય. સૂર્ય ઉગ્યો તો એનો તાપ પણ મહારાજને લાગે નહીં. પાણીનો છાંયો આવે ને આવું અદભુત વર્ણન કરેલું છે ભાઈ. એવી લીલા જોવા માટે ઇન્દ્રાદિક દેવતાઓ પણ આવ્યા છે, વરુણ દેવતા પણ આવ્યા છે, ને મહારાજનું પ્રેમથી પૂજન કરેલું છે. હે નભે દુંદુભી નો થયો નાદ, થયો પુષ્પતણો વરસાદ. જનયું ચરે જય જયકાર, સૌને આનંદ અંગે અપાર. વાલે નીર નદીનું વખાણ્યું, પ્યારું દેવ ગંગાથી પ્રમાણ્યું. કહ્યો શ્રી મૂર્થે, કહ્યો શ્રી મુખે અતિ મહિમાય, અન્ય તીર્થ આતુલ્ય ન થાય. અદ્ભુત હો. મહારાજ કે અનેક તીર્થો હશે ભારતભરમાં, પણ આ તીર્થ જેવું કોઈ તીર્થ થાય નહીં. અપાર મહિમા હો. મહારાજ કે એક ત્રાજુ રાખો કે એક બાજુ ગંગાજીને બેહારો અને એક બાજુ ઉન્મત્ત ગંગાને બેહારો, સમજા ને. તો ઉન્મત્ત ગંગાનું ત્રાજુ નમી ગયું અને ગંગા તો સ્વર્ગમાં પહોંચી ગયા છે. એટલે એનું ત્રાજુ સ્વર્ગે ગયું. ગંગા સ્વર્ગે જાય છે ને. એ કવિની કલ્પના કેવી અદ્ભુત છે. કારણ કે ગંગા નદી સ્વર્ગમાંથી આવે છે, સમજા ને. એનું ત્રાજુ ગયું સ્વર્ગમાં, તો સ્વર્ગ સુધી લાંબી થઈ. તો આખા બ્રહ્માંડમાં જે તીર્થ છે ત્રાજવામાં રાખો અને એક બાજુ ઉન્મત્ત ગંગા રાખો, તો પેલું ત્રાજવું હોય છે ને બીજા તીર્થવાળું, એ સ્વર્ગમાં જાય. ગોલોકમાં વિરજા નદી છે, એનો જબરો મહિમા છે. મહારાજ કે પણ આના જેવી તો નહીં, સમજા ને. એવો આ નદીનો મહિમા છે. 100 જોજન લાંબી છે નદીઓ,
4 ગાઉનું 1 યોજન કહેવાય, એવી 100 યોજન સુધી ઉન્મદ ગંગા વહે છે. મહારાજ કે આ જળમાં કોઈ સ્નાન કરે તો પાપનો નાશ થઈ જાય. મહાપાપી હો પણ અહીંયા આવે ને તો એ નાશ થઈ જાય. અરે અહીંયા આવીને ધ્વનિ સાંભળે, ગર્જના થતી હોય, પાણી વહેતું હોય, ખડખડ ખડખડ ખડખડીયો, અહીંયા આવે ને અવાજ સાંભળે ને તો એ અવાજથી જેમ સિંહના અવાજથી મૃગલા ભાગે, એમાં નદીના અવાજથી અંતરના પાપ ભાગે. કે હો એવો મહિમા છે આનો. એમાં આ પુરુષોત્તમ ઘાટ એ તો એવો છે મહારાજ કે અક્ષરધામની વાટ તમને ખુલ્લી કરી દે હો. જેમાં સંત સાથે ઘણી વાર કરી મેં જળ ક્રીડા અપાર. મારા આશ્રિત જે નર નાર કરે તીર્થ અહીં એક વાર. નહીં તો મને એમાં જણાય, નથી સમજ્યો તે મુજ મહિમાય. મહારાજ કે મારો આશ્રિત રહેતો હોય, દેશ વિદેશમાં ગમે તે રહેતો હોય, એક વાર જો ઘેલામાં નાય નહીં ને તો હું એમ સમજો કે મારો હરિભગત નથી. સમજા કે નહીં? મહારાજ કે એવો મહિમા આ ઉન્મદ ગંગાનો છે. અને કહેવાય મહારાજ 29 વર્ષ રહ્યા, કેટલી વખત નાયા, એટલી વખત કોઈ ગંગા જમુના મહારાજ તો ન જ નાયા હોય. તો શ્રીજી મહારાજનો જેને મહિમા હોય ને એ તો જિંદગીમાં એકવાર તો ઘેલામાં ડૂબકીઓ મારે. મહારાજ કે મારવી જ જોઈએ. હા, મહારાજ કે જપ તપ તીર્થ કરે, દાન કરે તો મનવાંછિત ફળ તો મળે એને. અહીંયા આવીને હો ગંગા ઉન્મદ ગંગાના કિનારે શ્રાદ્ધ કરે જો કોઈક આ સ્થળે તો એના પૂર્વજોનો પણ ઉદ્ધાર થાય. એવો અદ્ભુત મહિમા છે. સાંભળીને એ સંતો હરિભક્તો ખૂબ રાજી થયા, બહુ આનંદ થયો. પછી મહારાજ બહાર નીકળ્યા, કપડાં પહેર્યા, પાછા ગાજતે વાજતે મહારાજ આવ્યા પાછા દરબારમાં. નૃપ અભય તણે દરબાર બેઠા આવીને પ્રાણ આધાર. સભા શ્રી હરિ પાસે ભરાય, ભક્તિ જ્ઞાનની વાર્તા થાય. જન્માષ્ટમીનો મોટો સમય હતો. જન્માષ્ટમીના સમય બીજું શું કરવાનું, હે મોટી સભાઓ ભરાય, ધર્મ જ્ઞાન અને વૈરાગ્યની અદ્ભુત વાતો થાય હો. અને સંતોને હરિભક્તો બધા સાંભળીને ખૂબ આનંદ પામે. ધર્મ જ્ઞાન વૈરાગ્યની અદ્ભુત વાતો થાય. અને મહારાજ કોઈકના અંતરમાં કાંઈક હોય ને વર્તવાનું કંઈક નબળું સબળું તો શ્રીજી મહારાજ એનો પણ સુધારો કરાવતા. આવો એક ભવ્ય જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવ્યો, બધાને ખૂબ આનંદ થયો. એ બધા સંતો હરિભક્તો ત્યાંથી વિદાય લીધી, બહુ આનંદ પામીને